એના કરતા ઓલા પૈસા નો મળતા ને તો શાંતિ સારી હતી. એક વખત એક અકબર અને બિરબલ બે રાતના પ્રવાસે નીકળ્યા. તો અકબર રાજા કે જોતો ખરી કેવો ભાગ્યશાળી, હું રાતના 10 વાગે 11 વાગે આ નગર યાત્રા નીકળો, આ બિચારો વૈરાગી પુરુષ સાધુ મહાત્મા કેવો ભાગ્યશાળી, કેવો સૂતો છે. બિરબલ તો બુદ્ધિશાળી, એ કે મહારાજ એ ભાગ્યશાળી શું કામે છે ને મને ખબર. તો કે શું કામે? તો કે હું અત્યારે નહીં પછી જવાબ આપીશ તમને. એટલે રાજાએ કીધું ભલે કશો વાંધો નહીં, કલ દેના જવાબ. એટલે મહારાજે પછી બધા ગામ લોકોને બોલાવ્યા, જેટલા ગામના લોકો હતા એને બોલાવ્યા. અને જે લોકો બધા હતા ને સાધુ બાવા ફકીર આ તે બધાને બોલાવ્યા. અને બધાને 100 સોના મોહરો દીધી કે લ્યો મજા કરો અને જલસા કરો. અને દિવસો ઉપર દિવસો ગયા, બધા લોકો ખુશ થયા. રાજાને અકબર રાજાને ખૂબ આશીર્વાદ દીધા. ઓહો હો, આમ ફૂલ આશીર્વાદને રાજી રાજી થઈ ગયા. અને ઘણો સમય વીતી ગયો. અને પછી અકબર અને બિરબલ રાજા એ પાછા હાલો કે આપણે પાછા જઈએ કે વોકિંગ કરવા. કે હમણાં ઘણા સમયથી આપણે ચાલીને ગયા નથી કે. તો કે હાલો નીકળીએ. એટલે ગામો ગામ ફર્યા, આજુબાજુના વિસ્તારમાં બધી જગ્યાએ ફર્યા. અને પછી વળી પાછા એક જગ્યાએ નીકળ્યા. તો જોયું ને તો એક વૈરાગી સાધુ બાવાજી હુએ નહીં, આમથી આમ થાય. મહારાજ કે આવું કેમ? અને આવું કેમ થઈ ગયું? કે महाराज ये वही साधु है जिसका आप बखान कर रहे थे. કે હું વખાણ? મને યાદ નથી, યાદ દેવરાવ. તો કે તમે નહોતા કહેતા કેવો વૈરાગી સાધુ, કેવો નિરાતે હૂતો. અને હવે તો આ તડફડિયા મારે, ઘડી કામ જોવે, ઘડી કોશિકા નીચે જોવે, ઘડી ઓલામાં જોવે, અને કઈ હક નહીં. પછી બિરબલ કે જોયું હક એનું? તમે હક લઈ લીધવાનું. પાછા તો કે બિરબલ મેં ક્યાં હક લીધું? તમે કે નો 100 સોના મોહર દીધી, મેં બધી આના ઉપર વોચ રાખી. બધાએ ભેગી કરીમાં કાંઈ વાપરી નહીં. દરરોજ સવારના એ માગવા જ જાય છે. અત્યારે પેલા તો 100 હતી અને અત્યારે એનાથી 150 જેટલી થઈ ગઈ. પૈસા ભેગા થઈ ગયા, કારણ કે પૈસા નહોતા ત્યારે એને બહુ લાલચ નહોતી. એ દરરોજ કમાઈ ખાઈ પીને હુઈ જતો, કઈ બચત તો હોતી નહીં. પણ જેમ 100 સોના મોહર આવી ને એ મહારાજાને ભૂખ જાગી કે 100 થઈને ચાલો હવે આમાં એક ઉમેરીએ. અને કરતા કરતા અત્યારે તમે એની પાસે મેં તપાસ કરાવી છે, ગુપ્ત માણસો દ્વારા, ગુપ્ત દ્વારા 150 સોના મોહર છે. હવે હો ક્યાંથી આવે? એ ઘડી કે એમ થાય કે અહીંથી કોઈક ચોરી જાય તો, કંઈક લઈ જાય તો, કારણ કે ઓલી પ્રકૃતિ તો માગવાની હતી, જાય નહીં. રાજાએ કીધું કે જોયું, આ પૈસો કોઈને હોવાનો દે. કહેવાનો મતલબ આ છે. એટલે પૈસો ભગવાન જેટલો આપે, જેવો આપે ને સંતોષ માનવો, એને સારા જગ્યાએ વાપરવો, સારી જગ્યાએ મૂકવો. હા, બાયડી છોકરા હાટું, ઘરવાળા હાટું રાખી મૂકવા,